નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના જાંબાઝ પીઆઈની બદલી થતા વિદાય સમારંભ યોજાયો. સાથે નવા મહિલા પીઆઈને સન્માનિત કરાયા. ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના છેલ્લા 2 વર્ષથી ફરજ બજાવતા પીઆઈ વીએમ ચૌધરીની પાલનપુર સાયબર ક્રાઇમમાં બદલી થતા આજરોજ ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારંભ સાથે નવા આવેલ પીઆઈ તરીકે એચડી ચૌધરીનો સત્કાર સમારંભ યોજાયો હતો, જેમાં ઉત્તર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓ બદલી પામેલ પીવાય ચૌધરીને ભેટ સોગાદો આપી ફુલાર પહેરાવી સાથે પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને નવા પીઆઈ એચડી ચૌધરીને પણ આવકારી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાંથી બદલી પામેલ પીવાય વીએમ ચૌધરી દ્વારા છેલ્લા 2 વર્ષમાં ઉત્તર પોલીસ સ્ટેશનમાં પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે 2 વર્ષના સમયગાળામાં 7 જેટલા માથાભારે શખ્સોને જિલ્લા બહાર તડીપાર કરાયા હતા અને ચોરી, લૂંટ, દારૂ જેવા અનેક ભેદ ઉકેલી માથાભારે શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી કાયદાનું ભાન કરાવી શહેરમાં શાંતિનો માહોલ ઊભો કરાયો હતો. જ્યારે ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે આવતા અરજદારોને શાંતિપૂર્ણ માહોલમાં પોતે રજૂઆત કરી શકે અને પોતાની એફઆઈઆર લઈ સાથે નાનામાં નાના લોકોની ફરિયાદ લેવડાવીને ન્યાય અપાવવા માટે પીઆઈ વીએમ ચૌધરી સતત પ્રયત્નશીલ રહ્યા છે. 2 વર્ષમાં ઉત્તર પોલીસ સ્ટેશનની હદમાં પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો હતો, ત્યારે આવા બાહોશ અને જાંબાઝ સાથે ઈમાનદાર પીઆઈની અચાનક બદલી થતાં સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે અને આજે ઉત્તર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા પણ પીઆઈ વીએમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવા ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે આજે પીઆઈ વીએમ ચૌધરીની પાલનપુર સાયબર ક્રાઇમમાં બદલી થતાં શાલ ઓઢાડી શ્રીફળ સાકર આપી વિદાય કરવામાં આવી હતી. સાથે નવા પીઆઈ તરીકે એચડી ચૌધરીને સત્કાર સમારંભ સાથે સન્માન કરી આવકાર્યા હતા. રિપોર્ટર નગીન સુંદેશા સાથે ઇન્ડિયા 24 ન્યૂઝ ડીસા.